એક ભક્તની તાકાત કેટલી હોય. યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી લંકામાંથી સુષેણ વૈદ્યને તેના રહેઠાણ સહિત ઉપાડીને લાવ્યા હતા. સુષેણ વૈદ્યના કહ્યા મુજબ સૂર્યોદય થાય તે પહેલા દ્રોણાચાર્ય પર્વત ઉપર આવેલ મૃત સંજીવની જડીબુટી લઈ આવી લક્ષ્મણજીને આપવામાં આવે તો તે જીવિત થાય. હનુમાનજી મહારાજે જવા માટે તૈયારી બતાવી ત્યારે ભગવાન શ્રી રામે પ્રશ્ન કર્યો કે હનુમાન, સૂર્ય ઉગે તે પહેલા આમ કરવું શક્ય છે? હનુમાનજી કહે, પ્રભુ આપ હુકમ કરો, આ દુનિયામાં 12 સૂર્ય છે. ભાઈ લક્ષ્મણ સજીવન થાય એની પહેલા જો એક પણ સૂર્ય ઉદય થવા દઉં તો હું રામ ભક્ત હનુમાન ન કહેવાઉં. અને કદાચ સૂર્ય ઉગી જાય તો મને ખબર છે કે ચંદ્રમાની અંદર અમૃત રહેલ છે, તો હું ચંદ્રને નીચોવી અને અમૃત લક્ષ્મણને પીવડાવી અને સજીવન કરું. હે હુકમદાતા, આપ હુકમ કરો. અને આખરે હનુમાનજી દ્રોણાચલ જાય છે અને સંજીવની જડીબુટી લાવી અને લક્ષ્મણને સજીવન કરે છે. આ હોય છે ભક્તની તાકાત સાહેબ, આ હોય છે ભક્તની તાકાત. જય શ્રી રામ.